હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે શીખીશું ઇન્સ્ટન્ટ સૂજી મસાલા ઢોસા બોમ્બ. નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલી બેલ આઇકનને જરૂરથી દબાવજો, જેથી તમને નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય. સૌ પ્રથમ આપણે સૂજી લેશું, એટલું જ દહીં લેશું ને એટલું જ પાણી લેશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવું અને પછી બીટરથી મિક્સ કરી લેવું. પછી તેને ઢાંકીને 15 મિનિટ રેસ્ટ આપવું. ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવું ને સાથે બોઇલ કરેલા બટેકાને મેશ કરવા. ને પછી ગરમ થયેલા તેલમાં રાઈ, લીમડો, મરચાની પેસ્ટ નાખી મિક્સ કરી લેવું. પછી તેમાં સમારેલી ડુંગળી નાખવી, તેને બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવી. ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર નાખી બરાબર મિક્સ કરી લેવું. તેમાં બાફેલા બટેકા નાખવા. બરાબર મિક્સ કરી લેવું. થોડું મીઠું નાખવું. અડધી ચમચી ખાંડ, અડધું લીંબુ, ને ધાણા નાખી બરાબર મિક્સ કરવું. બરાબર મિક્સ કર્યા બાદ તેને થોડીવાર સાતળવું. ત્યારબાદ તેને ઠંડુ થવા દેવું. ઠંડુ થયા બાદ તેના નાના નાના ગોળાવાળી સાઈડમાં મૂકવા. ત્યારબાદ સૂજી બેટરની આવી થિકનેસ રાખવી. ના વધારે જાડું રાખવું, ના વધારે પાતળું રાખવું. પછી તેમાં અડધી ચમચી ઈનો નાખી એક જ તરફ ફેટવું. ત્યારબાદ એક અપ્પે પેન લેશું, તેમાં તેલ નાખીને ગરમ કરવા મૂકશું. તેમાં સાઈડમાં તેલ લગાવી લેવું અને તેની સાઈડ તેલથી ગ્રીસ કરી લેવી. તેમાં અડધી ચમચી બેટર નાખવું. તેમાં તૈયાર કરેલા બોલને વચ્ચે મૂકી દેશું. ને તરત ઉપર બીજું બેટર મૂકી દેશું. ગેસને મીડિયમ તાપ પર રાખશું. બેટર નાખીને ઢાંકી લેશું. ત્યારબાદ તેમાં 5 મિનિટ પછી ચેક કરીશું. ઢોસા બોમ્બ રેડી છે. તેને પલટાવીને બીજી સાઈડ રાખશું. બીજી સાઈડ 2 થી 3 મિનિટ રાખી લેશું. ફરીથી ઢાંકીને તેને ચેક કરીશું. બોમ્બ રેડી છે. તેને ગ્રીન ચટણી,
નારિયેળની ચટણી સાથે સર્વ કરીશું. એન્જોય.